વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં સંકીર્ણ સંયોજનના સમઘટકતાથી સ્ટાર્ટ કરીએ. તો હકીકતમાં તો આમ તો બે ભાગ કરવામાં આવે છે, એક સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ અને એક સ્ટીરિયો આઇસોમેરિઝમ. બંધારણીય સમઘટકો અને એમ કહી શકાય વિન્યાસ સમઘટકતા. વિન્યાસ સમઘટકતાની અંદર બે ભાગ છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા. તો એની સૌથી પહેલાં વાત કરીએ. ભૌમિતિક સમઘટકતા સમતલ્ય સમચોરસ અને અષ્ટફલક કે સંકીર્ણમાં જોવા મળે છે. એટલે કે 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનમાં MA2B2 પ્રકારના હોય તો સીસ અને ટ્રાન્સ સમઘટકો જોવા મળે છે. 6 સવર્ગાંકવાળા સંયોજનો સંકીર્ણ હોય MA4B2 પ્રકારના સીસ અને ટ્રાન્સ, તેમજ MA3B3 તો ફેશિયલ અને મેરિડિયનલ સમઘટકો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ દ્વારા સમજવાની ટ્રાય કરીએ આપણે. તો સૌથી પહેલા MAB તમે જોશો વિકર્ણ પર એક સરખા પરમાણુ આવેલા હોય છે તો એને ટ્રાન્સ કહેવાય છે. જ્યારે એક જ બાજુ આવેલો હોય એમ ધાતુ સાથે BB, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો. તો આને સીસ સમઘટકો કહેવાય. હવે વાત કરીએ તો આ બે જ પ્રકારના બની શકે નહીં. તો આગળ સીસ અને ટ્રાન્સ સમઘટકતાની અંદર Ma2BC પ્રકારની રચના હોય તો પણ બને. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા એક કોમન રચના રાખું છું જેની અંદર બધું બદલતો રહીશ. હવે અહીંયા A, અહીંયા B, અહીંયા C, તો સીસ પ્રકારનું. પરંતુ જો અહીંયા આ કાઢી નાખીએ, અહીંયા કરી નાખીએ B અને અહીંયા કરી નાખીએ C, અહીંયા B અને અહીંયા A, તો આપણને આ પ્રકારની જે રચના મળે છે એને સીસ સમઘટકો કહેવાય. ઉદાહરણ તરીકે વાત કરીએ PT NH3 twice Cl2 કૌંસ પૂરો, તો સીસ અને ટ્રાન્સ સમઘટકો જોવા મળે. આ ઉપરાંત વાત કરીએ તો આના જેવું ઉદાહરણ લેવું હોય તો PT NH3 2 times Cl into Br, તો આ પ્રકારની જે રચના બને છે એ આપણે એમ કહી શકાય Ma2BC પ્રકારની રચના છે. હવે વાત કરીએ તો MABCD ચારેય અલગ અલગ હોઈ શકે અને એ પણ આપણે એમ કહી શકાય સીસ અને ટ્રાન્સ સમઘટકો જોવા મળે છે. તો એના 3 સમઘટકો શક્ય બને છે. યાદ રાખજો ખાસ, એના કેટલા બનશે? 3 સમઘટકો, ભૌમિતિક સમઘટકો. ત્યારબાદ વાત કરીએ તો જેમ કે વાત કરીએ આપણે ડાયગ્લાસીનેટો પ્લેટિનમના સંકીર્ણ કોમ્પ્લેક્સમાં જે સવર્ગાંક 6 છે એની સાથે પણ ભૌમિતિક સમઘટકો જોવા મળે છે. તો આપણે એ પણ ઉદાહરણ લઈએ. PT NH2CH2COO આ રીતના, NH3NH2CH2COO અને આની સાથે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે જેવી રચના અહીંયા છે એવી જ રચના આ બાજુના ભાગમાં છે. તો આપણે આ જે મળે છે સીસ પ્રકારની સમઘટકો કહેવાય. પરંતુ એક વિન્યાસને હું ફેરવી દઉં, હું એમ કહું આ NH2 ભાગ છે નીચે વહી આવે અને O વાળો ભાગ છે ઉલટાઈ દઉં, મતલબ આને આખાને ફેરવી નાખું. ફેરવતા જે રચના બનશે એ ટ્રાન્સ સમઘટકો, કારણ કે ઓક્સિજનની સામે ઓક્સિજન આવશે, એમોનિયાની સામે શું આવશે? NH2 આવશે, તો એની ટ્રાન્સ સમઘટકો કહેવાય. તો આ ઉદાહરણ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. MA2B2 પ્રકારની હોય તો હવે વાત કરીએ તો આપણે એના પછી 6 સવર્ગાંક ધરાવતો હોય એના ભૌમિતિક સમઘટકોની વાત કરીએ. સીસ અને ટ્રાન્સની વાત કરીએ તો એની અંદર હું રચના લખું છું FeNH3 4 times Cl2, FeNH3 4 times Cl2. તો તમે ચેક કરો, અહીંયા MA4B2 પ્રકારની રચના છે. તો એની અંદર સૌથી પહેલાં રચના દોરીએ તો Fe
એની આસપાસ NH2, અહીંયા NH2, અહીંયા NH2, સોરી મિસ્ટેક, નાના અક્ષરે લખીએ તો જ દેખાશે. Fe, અહીંયા NH2, 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 NH2 અને ClCl સામસામેના ભાગમાં. પણ તમે આમ જોશો તો આ NH2 સમૂહ છે એક જ સમતલમાં આવેલા હોવાને કારણે આપણે એમ કહી શકાય સામસામેના ભાગમાં પણ તમે જોવા મળે છે ઓલરેડી. તો NH2 ClCl તો આપણે વિકર્ણ સાથે જોવા મળે છે, તેને એને કહેવાય છે ટ્રાન્સ સમઘટકો. જ્યારે એકને બદલી નાખીએ આપણે, આ Cl કાઢી નાખીએ, આ Cl કાઢી નાખીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ફરીથી જોઈએ. અહીંયા મેં અહીંયા NH2 લઈ લઉં, અહીંયા NH2 લઈ લઉં, પણ સામે સરખા આવવા જોઈએ નહીં, એકમાં ચાલે. તો તમે ચેક કરી શકો છો કે અહીંયા Cl એ પાસે આવેલા છે, NH2 પાસે છે અને NH2 પણ પાસે જ છે. તેથી આમ કહી શકાય આવા સમઘટકો હોય એને સિસ કહેવાય. તો ખ્યાલ આવી ગયો હશે. હવે એવી રીતના પણ રચના બને Ma4BC પ્રકારની, તો પણ ધ્યાનમાં રાખજો સિસ અને ટ્રાન્સ બની શકે છે. કેવી રીતના? તો વિદ્યાર્થી મિત્રો આ M લઉં, અહીંયા A, અહીંયા BC, તો આપણે જેમ હતી એ જ રીતના, તો આ C ટ્રાન્સ થઈ ગઈ. પરંતુ જો અહીંયા BC લેવામાં આવે અને અહીંયા A લેવામાં આવે તો આ શું થઈ જશે? સિસ સમઘટકો. એના પછી વાત કરીએ ફેશિયલ અને મેરિડિયનલના સમઘટકોની વાત કરીએ, જેમાં Ma3B3 પ્રકારની રચના છે. Ma3B3 પ્રકારની રચના. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં વાત કરીએ, એક સમતલ લઈએ, અહીંયા A, અહીંયા B, અહીંયા B, વચ્ચે મિડલમાં ધાતુ છે. હવે ઉપરના ભાગમાં એના B લઈએ, નીચેના ભાગમાં A લઈએ. તો A ને B ને આપણે ભેગા કરીએ, કોઈ પણ એકને ભેગા કરીએ, આપણે સમજીએ અલગ કલરથી લઈએ. આ B છે, એનો ભાગ ભેગો કરો તો એક જ બાજુ છે, ઓવરલેપિંગ નથી થતું, સમતલ અલગ સમતલ પડે છે. અને આ ત્રિકોણ A વાળો ભાગ કરીએ તો A વાળો અલગ પેનથી લઈએ આપણે એટલે ખ્યાલ આવશે. તો આ તમે લેશો, બંને એકબીજાના અલગ સાઈડમાં છે, બંને સમતલ એકબીજાના ઓવરલેપિંગ નથી થતું. ઓવરલેપિંગ ન થતું હોય તો એને કહેવાય છે ફેશિયલ. આની સામે ભાગ આવો જ છે, ફેશિયલ. તો ફેશિયલ સમઘટકો છે. જ્યારે મેરિડિયનલ સમઘટકોની વાત કરીએ તો ઓલરેડી અહીંયા ફરીથી લખું છું, એક ભાગમાં આપણે A કરી નાખીએ, અહીંયા A કરીએ. M ધાતુ છે, અહીંયા A છે, નીચે A છે. હવે સમતલ બનાવીએ આપણે, A ભેગા કરીએ, A ને ભેગા કરો તો એક સમતલ આ બની ગયું. હવે B ને ભેગા કરો એ જ રીતના, તો B ને મેં ભેગા કરતા જો ક્રોસ થાય છે એકબીજામાં. આવું સમતલ જ્યારે બનતું હોય ત્યારે યાદ રાખજો મેરિડિયોનલ સમઘટકો કહેવાય. તો આ પોઈન્ટ થયો ખાસ, ફેશિયલ અને મેરિડિયોનલ. હવે ટૂંકમાં હું તમને એક કોષ્ટક કહું, યાદ રાખી લેજો ખાસ. મેં લખ્યું નથી આમાં, પણ જો ન યાદ રહેતું હોય તો લખી નાખજો. લાસ્ટના ટાઈમે આ વાંચીને જાયજો. M 6 સવર્ગાંક હોય ત્યારની વાત છે. MABCDE પ્રકારની હોય ત્યારે 15 ઓપ્ટિકલ સમઘટકો મળે છે. 15 આપણે એમ કહી શકાય ભૌમિતિક સમઘટકો મળે છે.
અને 30 પ્રકાશીય સમઘટકો મળે છે. યાદ રાખજો, આમાં ખાસ અગત્યનો પોઈન્ટ છે. પછી Ma2BCD પ્રકારની રચના હોય ત્યારે 9. પછી Ma2B2 અને C પ્રકારની રચના હોય, CD પ્રકારની રચના હોય, સોરી અહીંયા F લખતા ભૂલી ગયો છો, સોરી, MABCDEF તો 15, 30 યાદ રાખજો. Ma2BCDE હોય તો 9 ભૌમિતિક સમઘટકો. Ma2B2 અને CD પ્રકારની રચના હોય તો 6 યાદ રાખજો. પછી Ma2B2 C2 પ્રકારના રચના ધરાવતી હોય તો 5 ભૌમિતિક સમઘટકો બનશે. એ જ રીતના Ma3BCD પ્રકારની રચના હોય તો 4 ભૌમિતિક સમઘટકો. Ma3B2C પ્રકારની રચના હોય તો 3. પછી Ma3B3 જે આપણે ભણી ગયા હમણાં, તો કેટલા ફેશિયલ અને મેરિડિયનલ 2. Ma4BC તો એમાં પણ 2 સિસ અને ટ્રાન્સ. ત્યારબાદ વાત કરીએ Ma4B2 તો એમાં પણ શું આવશે? સિસ અને ટ્રાન્સ 2 સમઘટકો. Ma5B તો એમાં ભૌમિતિક સમઘટકો શક્ય નથી. અને Ma6 એમાં ભૌમિતિક સમઘટકો શક્ય નથી. એક્ઝામની અંદર પૂછાય છે કે નીચેનામાંથી કોના ભૌમિતિક સમઘટકો શક્ય નથી? તો યાદ રાખજો, Ma5B પ્રકારની અને Ma6 પ્રકારની જે રચના હોય એમાં જોવા મળતા નથી. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સમઘટકતા. પ્રકાશ સમઘટકતા અષ્ટફલકીય કિલેટ આયનોમાં જોવા મળે છે, જે સર્કિટના સંયોજનમાં આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય, પરંતુ તેમાં રહેલા લિગેન્ડની દિશાકીય ગોઠવણીને કારણે ઉદ્ભવતા 2 સમઘટકો એકબીજાના પ્રતિબિંબી હોય અને તે આ 2 ઘટકો પ્રત્યારોપણ એકબીજા ઉપર થતું ન હોય તો આ પ્રકારના સર્કિટના આયનો કિરાલિટી ગુણધર્મ દર્શાવે. અને જો ઘટક ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ કરે તો લીવો અને જમણી બાજુ કરે તો ડેક્સ્ટ્રો સમઘટક તરીકે ઓળખાય છે. ટ્રાન્સ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ હોતા નથી. યાદ રાખજો, ટ્રાન્સ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ સમઘટક હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક અગત્યનો પોઈન્ટ છે કે ભાઈ પ્રકાશીય સમઘટકતા વિશે આપણે અગાઉ ભણી ગયા છે, હજી આપણે ભણશું ઓલરેડી ક્લોરીનના સમૂહ આવશે ત્યારે. પરંતુ અહીંયા એક વસ્તુ ખાસ નોટ કરજો, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર પૂછી શકે છે. નીચેનામાંથી કેટલીક વખત પૂછાયેલો પણ છે. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કોને કહેવાય? તો ઓળખવાની એક જ રીત છે કે એની અંદર કિલેટ સર્કિટના સંયોજન હોય. કિલેટ સર્કિટના સંયોજન ધ્યાનમાં રાખજો. કિલેટ સર્કિટના સંયોજન ઓપ્શનની અંદર એક જ નીકળતો હોય તો એ ટીક કરીને આવવાનું, કારણ કે એક જ હશે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. બીજી વાત કરીએ તો જો તમને એમ કહે કે 2 પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કિલેટ સર્કિટના સંયોજન હોય તો ધ્યાનમાં રાખવાનું કે પોઈન્ટ ટ્રાન્સ તો નથી ને. ટ્રાન્સ હશે તો એ સમઘટક ક્રિયાશીલ હોતો નથી. આ અગત્યના પોઈન્ટ થયા. ઉદાહરણ દ્વારા સમજવાની ટ્રાય કરીએ તો આની અંદર પ્રકાશ સવર્ગાંક 6 ધરાવતો એના પ્રકાશીય સમઘટકનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે Ma2B2 C2 પ્રકારની રચનાની વાત કરીએ. PT પિરિડિયમ 2 ટાઈમ્સ NH3 2 ટાઈમ્સ Cl2 કૌંસ પૂરો અને ઉપર +2 ચાર્જ છે. તો સૌથી પહેલાં હું એક રચના દોરું છું. અહીંયા PY છે, પિરિડિનિયમ છે PY, સોરી અહીંયા PY નથી પણ આપણે અહીંયા લઈએ બીજું, ફરીથી દોરીએ. આ કાઢી નાખીએ. હવે ઉદાહરણ તમને ખ્યાલ હશે, ઉદાહરણ એ જ લઉં છું અંદર, કારણ કે જગ્યા નાની છે આમાં. સૌથી પહેલાં વાત કરીએ, અહીંયા M ધાતુ છે, અહીંયા PY, અહીંયા PY. હવે વાત કરીએ NH3 ગોઠવવાના છે તો અહીંયા NH3, અહીંયા NH3, અહીંયા Cl, અહીંયા Cl. તો પિરિડિયમ આ બંને એકબીજાના પ્રતિબિંબો છે. અધ્યારોપિત કરી શકાય કે નહીં ચેક કરીએ. Cl M દોરીએ અહીંયા, Cl PY ઉપરની વાત કરીએ તો અહીંયા એમોનિયા આવશે, એમોનિયા, અહીંયા એમોનિયા,
અને અહીંયા પીવાય. હવે એકબીજામાં અધ્યારોપિત કરો તો અધ્યારોપિત થતા નથી. તો આપણે એમ કહી શકાય આ સીસ ડી આઇસોમર છે અને સીસ એલ આઇસોમર છે. તો યાદ રાખજો હંમેશા Ma2 B2 અને C2 પ્રકારની રચના હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળે. કારણ કે એક્ઝામની અંદર તમને આપેલ હશે અને એમ કહેશે કે નીચેનામાંથી કયો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે અને આમાં કિલેટ સર્કિટના સંયોજન છે નહીં. કિલેટ સર્કિટના સંયોજન નથી તો આપણે ઓલરેડી ગોતવું મુશ્કેલ પડી જાય. એટલે યાદ રાખજો Ma2 B2 પ્રકારની રચના C2 પ્રકારની હશે તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કહેવાય. પછી MABDCDE પ્રકારની હશે તો પણ આપણે એમ કહેવાશે બધી જગ્યાએ અલગ અલગ MABCDEF 6 અલગ હશે તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળે. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ MA3 પ્રકારની રચના. MAA3 પ્રકારની રચના મતલબ આપણને ઓલરેડી એમ કહી શકાય. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ CO EN થ્વાઇસ કૌંસની બહાર +3. તો તમે જોયું અહીંયા કિલેટ સર્કિટના સંયોજન બનાવ્યા છે. CO લખીએ. એની અંદરથી આપણે સૌથી પહેલાં હું ચોરસ ખાનું દોર નાખીએ એટલે ખ્યાલ આવી જશે. એની અંદર આ બંનેની વચ્ચે EN ઇથિલિન ડાયએમાઇન ગોઠવાયેલો છે. અહીંયા વાત કરીએ તો અહીંયાથી EN આ રીતના ગોઠવાયેલો છે. અને ત્રીજો પોઈન્ટની વાત કરીએ તો આ બંનેની વચ્ચે EN ગોઠવાયેલો છે એટલે આ રીતના. આનો અરીસો તમે જોડશો તો CO EN આ બાજુ આવી જશે. આપણે એમ કહી શકાય એક EN આ બાજુ આવશે, એક EN આપણે એમ કહી શકાય આ બાજુ આવશે. તો આ બંને એકબીજાના અધ્યારોપિત થતા નથી. આ ડી ફોર્મ છે અને આ એલ ફોર્મ છે. યાદ રાખજો બરાબર. તો આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કહેવાય. પછી વાત કરીએ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકમાં બીજા કયા કયા હોઈ શકે. તો MAA2 પ્રકાર અને AB પ્રકાર હોય તો આ પણ થઈ શકે છે. MAB3 પ્રકારની રચના હોય તો પણ થઈ શકે છે. તો યાદ રાખજો, ખાસ અગત્યના પોઈન્ટ છે. તો આ થઈ આપણે એમ કહીએ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. તો મોસ્ટ IMP ભાગ છે આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોનો. તો યાદ રાખજો, ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. એના પછી બંધારણીય સમઘટકો. બંધનીય સમઘટકતા પહેલો પ્રકાર. જ્યારે એક દંતીય લિગેન્ડ બે સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવતું હોય તે ધાતુ આયન સાથે જુદા જુદા પરમાણુ દ્વારા જોડાઈને જે સમઘટકો બનાવે છે તેને બંધનીય સમઘટકો કહેવાય છે. દાખલા તરીકે વાત કરીએ CONO2 NH3 5 ટાઈમ અને 2+. મેં તમને કીધું હતું ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય? જો ઉભયદંતી લિગેન્ડ જો હાજર હશે એને બંધનીય સમઘટકતા કહેવાય. જો NO2 છે અહીંયા ચેક કરો, NO2 છે એને બીજી રીતના જોઈએ તો ONO સ્વરૂપમાં. આમાં નાઇટ્રોજન સવર્ગ સ્થળ નિર્દેશ છે, આમાં ઓક્સિજન છે. તો બંને અલગ અલગ વસ્તુ છે તો ખાસ ધ્યાનમાં રાખજો. એટલા માટે આ બંધનીય સમઘટકતા. કોઓર્ડિનેશન સમઘટકતા કોને કહેવાય? જ્યારે કોઓર્ડિનેશન સંયોજનમાં ધન આયન અને ઋણ આયન બંને સર્કિટ આયન હોય ત્યારે કોઓર્ડિનેશન વર્તુળના બંને ભાગોમાંથી લિગેન્ડ વચ્ચે હેરફેર થઈ સમઘટકો બનાવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપેલ છે CONH3 6 ટાઈમ કૌંસની બહાર +3. એક સર્કિટના કોમ્પ્લેક્સ આ છે પોઝિટિવ ચાર્જ ધરાવતું અને નેગેટિવ ચાર્જ ધરાવતું ક્રોમિયમ CN6 કૌંસની બહાર 3- છે. આમાં આ CN છે એ આ બાજુ આવશે એટલે કે કોબાલ્ટને આપી દે અને એમોનિયા છે એ ક્રોમિયમને આપી દે. તો હવે જે કોમ્પ્લેક્સ બન્યું છે ક્રોમિયમ NH3 6 ટાઈમ +3 અને CO કોબાલ્ટ CN6 ટાઈમ 3-. તો આ એકબીજાના શું થઈ ગયા? કોઓર્ડિનેશન સમઘટકતા. આયનીય સમઘટકતા. જે સર્કિટના સંયોજનનું વજનથી તથા ઘટકોના પ્રમાણથી બંધારણ સરખું હોય પરંતુ દ્રાવણમાં જુદા જુદા આયનો આપે તે પ્રકારની સમઘટકતાને આયનીય સમઘટકતા કહેવાય. દાખલા તરીકે વાત કરીએ CONH3 5 ટાઈમ NO3 કૌંસની અંદર Cl અને અહીંયા આયનીકરણ કરો તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કૌંસ હશે એમાં કોઈ દિવસ આયનો છૂટા ન પડે. કૌંસની અંદર જે ભાગ છે એ લિગેન્ડ
અને ધાતુ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધથી બંધાયેલા છે, એટલે એનું આયનીકરણ નહીં થાય, પરંતુ બાર કૌંસની બહાર કોઈ પણ વસ્તુ જોડાયેલું હશે એનું અને કોમ્પ્લેક્સ વચ્ચે આયનિક બંધ જોડાયેલો છે, તેથી તેમનું આયનીકરણ થશે. તો આની અંદર તમે ચેક કરી શકાય છે કે ભાઈ આની અંદર આ એક કોમ્પ્લેક્સ છે, એની સાથે Cl જોડાયેલો છે, તો એ કોમ્પ્લેક્સ અલગ પડશે. Clનો આપણે જાણીએ છીએ -1, તો ઇલેક્ટ્રોન મેળવ્યો છે કોમ્પ્લેક્સ પાસેથી, તો CONH3 5 ટાઈમ NO3 કૌંસની બહાર શું બનશે પ્લસ. તો આ રીતના આમ કહીએ તો બે આયનો ઉત્પન્ન થયા. હવે વાત કરીએ અહીંયા આયન ઉત્પન્ન થયો એક Cl માઇનસ એક અહીંયા અલગ, CONH3 5 ટાઈમ ClNO3. તો પરમાણુ બધા સરખા છે, સમૂહ સરખા છે, પરંતુ અહીંયા છૂટો પડતું NO3 માઇનસ અને અહીંયા કૌંસની અંદર રહેલો ભાગ છૂટો પડશે પ્લસ સ્વરૂપમાં. CONH3 5 ટાઈમ Cl કૌંસની બહાર શું મળશે પ્લસ પ્લસ. તો બે આયનો બંનેમાં ઉત્પન્ન થયા, પરંતુ બંનેમાં કેવા હતા અલગ અલગ આયનો ઉત્પન્ન થયા, તેથી આયનીય સમઘટકતા કહેવાય. જલયોજન સમઘટકતાની વાત કરીએ. આ પ્રકારના સમઘટકતા આયનીય સમઘટકતાનો વિશિષ્ટ પ્રકાર છે, જેમાં કોઓર્ડિનેશન વર્તુળની અંદર અને બહારની બાજુના અણુઓ કોઓર્ડિનેશન વર્તુળની અંદર અને બહારના પાણીના અણુઓ જુદા જુદા રહેલા હોય છે, તેથી જે સમઘટકતા ઉદ્ભવે છે તેને જલયોજન સમઘટકતા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચેક કરો તો H2O અંદર 6 હતા. હવે H2O બહાર એક પણ નહોતા. જ્યારે અહીંયા વાત કરીએ તો H2O કેટલા થઈ ગયા? એક. Cl અંદર જતો રહ્યો, એક Cl અંદર જતો રહ્યો. તો ઓલરેડી આ પ્રકારની રચના હોય તો એને શું કહી શકાય? જલયોજન સમઘટકતા તરીકે ઓળખાય છે. એના પછી આગળ વાત કરીએ લિગેન્ડ સમઘટકતા. જે સર્કિટમાં બે લિગેન્ડ એકબીજાના સમઘટક હોય તેના કારણે ઉદ્ભવતી સમઘટકતાને લિગેન્ડ સમઘટકતા કહેવાય. પ્રોપેન 1,2 ડાયમાઇન અને પ્રોપેન 1,3 ડાયમાઇન બંનેમાં ફરક એટલો છે, સ્થાન અલગ અલગ છે. નાઇટ્રોજનનું એમાઇનનું સ્થાન કેવું છે? અલગ અલગ. તો એનાથી બનતા સંયોજનને લિગેન્ડ સમઘટકતા કહેવાય. તો આ બંધારણીય સમઘટકતાની વાત થઈ. હવે ડી કક્ષકોનું અષ્ટફલકીય સરખેણાના વિભાજન, એમાં યાદ રાખવા જેવા પોઈન્ટો છે. હકીકતમાં આમ તો ડી કક્ષકની પાંચેય કક્ષક લગભગ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો છે, પરંતુ પ્રબળ લિગેન્ડની હાજરીમાં સ્ફટિક ક્ષેત્રવાદ એવું કહે છે એના બે ભાગમાં વિભાજન થાય છે, જેની અંદર એક નીચેની dxy dyz dxz ધરાવતી T2g કક્ષક અને dx2 - y2 dz2 ધરાવતી EG કક્ષકમાં બે ભાગમાં વિભાજિત થાય છે. હવે અહીંયા અષ્ટફલકીય સરખેણે કોમ્પ્લેક્સ હોવાથી T2g કક્ષક છે નીચી ઉર્જા ધરાવતી કક્ષક છે, જ્યારે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક EG કક્ષક છે. તો એ રીતના ગોઠવાશે તે દર્શાવેલ છે. જે મૂળ ઉર્જા કરતાં 3/5 ભાગનું EG કક્ષક ઉર્જા રહેલી છે, વધુ ઉર્જા રહેલી છે, જ્યારે આપણે એમ કહી શકાય મૂળ ઉર્જા કરતાં 2/5 જેટલી ઉર્જા T2gની ઓછી રહેલી છે. એટલે કે બે EG કક્ષકના ઉર્જામાં 3/5 ડેલ્ટા 0 જેટલો વધારો અને T2g કક્ષકની ઉર્જામાં 2/5 ડેલ્ટા 0 જેટલો ઘટાડો દર્શાવે છે. સમચતુષ્ફલકીય સરખેણમાં સ્ફટિક ક્ષેત્રનું વિભાજન જોઈએ. હવે એના પછીનું તો એની અંદર આપણે ઓલરેડી મેં કીધું પ્રબળ લિગેન્ડની હાજરીમાં બે ભાગમાં વિભાજન થાય છે, ત્યારે EG કક્ષક અહીંયા જોઈએ તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષક છે અને ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક છે T2g. અહીંયા એવું કહેવાય છે કે 0.6 મૂળ ઉર્જા કરતાં 0.6 ડેલ્ટા T જેટલો ઘટાડો જોવા મળે છે EG કક્ષકનો, અને T2g ઉર્જાનો 0.4 ડેલ્ટા G જેટલો વધારો જોવા મળે છે. હવે ડેલ્ટા T અને ડેલ્ટા 0 વચ્ચેનો સંબંધ લઈએ તો ડેલ્ટા T બરાબર 4/9 ડેલ 0 છે. સ્ફટિક ક્ષેત્રવાતના વિભાજન ડેલ 0 ધાતુ આયનના વીજભાર અને લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર પર આધાર રાખે છે. કેટલાક લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જેથી વિભાજન વધુ પ્રમાણમાં થાય. કેટલાક લિગેન્ડ નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જેથી વિભાજન ઓછા પ્રમાણમાં થાય. લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્રની પ્રબળતાના થતા વધારાને આધારે લિગેન્ડની શ્રેણી નીચે મુજબ લખી શકાય. મેં આગળ પણ કીધું હતું એ શ્રેણીને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી તરીકે ઓળખાય છે. જે જોઈએ સૌથી ઓછી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની ઉર્જાની વાત કરીએ, પ્રબળતાની વાત કરીએ તો ઓછામાં ઓછી I- ની છે, એના કરતાં વધુ Br-, એના કરતાં વધુ થાયોસાઇનેટ્સ SCN-, એના કરતાં વધુ Cl-, એના કરતાં વધુ S-2, એના કરતાં વધુ F-, એના કરતાં OH-, એના કરતાં વધુ ઓક્ઝેલેટ આયન એટલે કે C2O4-2, એના કરતાં વધુ H2O, એના કરતાં વધુ NCS-,
એના કરતાં વધુ EDTA +4 એમોનિયા એના કરતાં વધુ EN એટલે કે ઇથિલિન ડાયએમાઇન CN માઇનસ એટલે કે સાઇનો અને લાસ્ટમાં કાર્બન મોનોક્સાઇડ. આ શ્રેણીને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીનો પ્રબળતાનો ક્રમ થયો. તે વધતો ક્રમ દર્શાવે છે. હવે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ માટે યાદ રાખજો ડેલ્ટા 0 કરતાં P કેવો હશે? વધુ હશે, જ્યાં P યુગ્મીકરણ ઉર્જા છે. ઊંચા સ્પિન ધરાવતા સર્કિટ બનાવે છે. પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ માટે ડેલ 0 કરતાં P કેવો આવશે? ઓછો. યુગ્મીકરણ ઉર્જા ઓછી ખર્ચવી પડે કારણ કે ઓલરેડી પ્રબળ ક્ષેત્રની અંદર પહેલાં યુગ્મીકરણ નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં થશે જ. આથી નીચા સ્પિન ધરાવતા સર્કિટ બનાવે છે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો, અગત્યનો પોઈન્ટ છે. એના પછી જોઈએ સર્કિટનો રંગ. સર્કિટના રંગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો પોઈન્ટ છે અને ખાસ પૂછવાની શક્યતા આની વધુ છે. તો આપણે DD સંક્રાંતિને કારણે સર્કિટમાં રંગ મળવાનું કારણ છે. આપણે એમ કહી શકાય, દાખલા તરીકે ધાતુ સર્કિટમાં તેમના રંગોની વિશાળ માત્રા હોય છે. જ્યારે સફેદ પ્રકાશના નમૂનામાંથી પસાર થાય છે ત્યારે ચોક્કસ દ્રશ્ય વર્ણપટ રચે છે, બાકીના સફેદ પ્રકાશમાંથી દૂર થાય છે. સર્કિટ સંયોજનો દ્વારા રંગનું શોષણ તરંગ લંબાઈને આધારિત હોય છે. જો સર્કિટ દ્વારા લીલા પ્રકાશનું શોષણ થાય તો તે લાલ રંગનો દેખાય છે અને પૂરક રંગ મળે છે આપણને. સવર્ગ સંયોજનના રંગના સ્ફટિક ક્ષેત્રવાદના આધારે ડિટેનિયમ H2O6 +3 એ જાંબલી રંગનો મળે છે. નિકલ H2O6 એ લીલા રંગનો મળે છે. નિકેલ EN +2 એ જાંબલી રંગનો મળે છે. આનો આધાર યાદ રાખજો લિગેન્ડ ઉપર છે. સમજીએ વિદ્યાર્થી મિત્રો, ધારો કે ગ્રાઉન્ડ સ્ટેટની અંદર આપણે એમ કહી શકાય T2G કક્ષક છે અને ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક EG છે. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન છે. જ્યારે હું આને ઉર્જા આપું છું ત્યારે આ ઇલેક્ટ્રોન જે એક છે એ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. દાખલ થયા ત્યારબાદ મૂળ અવસ્થા પ્રાપ્ત કરવા માટે આ ઇલેક્ટ્રોન પછી એનર્જી રિલીઝ કરે છે. એ એનર્જી દ્રશ્યમાન પ્રકાશ સ્વરૂપમાં રિલીઝ કરે છે. તેથી જેનું શોષણ થશે એનો પૂરક રંગ આપણને મળે. લીલા રંગનું પ્રકાશનું શોષણ થાય તો લાલ મળે. તો એના માટે એક યાદ રાખજો, એક ફોર્મ્યુલા મેં બનાવેલી છે ઓલરેડી. આમ તો ઘણા બધા લોકોએ બનાવેલી છે, મેં નહીં, પણ મેં તો કોપી કરેલી છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક મેં ચક્ર દોર્યું છે. બધાય માટે લાગુ નહીં પડે, પણ મોટા ભાગના હદ સુધી તમે જવાબ આપી શકશો આના આધારે. ફરીથી એક સ્ટ્રક્ચર વ્યવસ્થિત દોરાતું નથી, ટ્રાય કરીએ. આ રીતના છે. અહીંયા વાત કરીએ તો અહીંયા રેડ હોય તો એનું વિરુદ્ધ સાઈડની વાત કરીએ તો ગ્રીન હશે, બ્લુ હશે, બ્લુ ગ્રીન ટાઈપ હશે. G એટલે ગ્રીન, યલો ગ્રીન અહીંયા હશે, અહીંયા યલો હશે, ઓરેન્જ હશે, વાયોલેટ આઈ અને લાસ્ટમાં બી પાછો. તો આની વિરુદ્ધનું યાદ રાખજો, રેડની વિરુદ્ધનું બ્લુ ગ્રીન, વાયોલેટની વિરુદ્ધની વાત કરીએ તો યલો ગ્રીન હોઈ શકે છે. તો ખાસ આ રીતના આપણે રંગના શોષણના આધારે નક્કી કરી શકાય છે. એના પછી છેલ્લો પોઈન્ટ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, અસરકારક પરમાણ્વીય ક્રમાંક. આ પણ આપણે આગળ જોઈ લીધું છે. EN શોધવા માટે, Z ઇફેક્ટ શોધવા માટે યાદ રાખજો પહેલાં તો પરમાણ્વીય ક્રમાંક લખવામાં આવે, એને માઇનસ ઓક્સિડેશન અવસ્થા +2 ક્રોસ સંવર્ગાંક લખવામાં આવે. ધારો કે આપણે એમ કહી શકાય કોઈનો Z ઇફેક્ટ અસર શોધવી છે તો કેવી રીતના, તો એક ઉદાહરણ દ્વારા સમજવાની ટ્રાય કરીએ.
દાખલા તરીકે તમને એક સ્ટ્રક્ચર આપેલ છે કોપર Na3 4 ટાઈમ કૌંસની બહાર SO4 આ રીતના છે. હવે અહીંયા તમને આ રીતના En આનો કોપરનો En શોધવાનો કીધો છે. તો એટોમિક નંબર કોપરનો આપણે જાણીએ છીએ કેટલો છે 29. તો 29 માઇનસ આ સૂત્રની અંદર મૂકીએ ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન સ્ટેટ એની વાત કરીએ તો આપણે એમ કહી શકાય 2 છે. તો -2 કરીએ. કેવી રીતના શોધ્યું છે આપણે? આનો 0 છે SO4 ની -2, તો પહેલી બાજુ લઈ જાઓ +2, તો કોપરનો +2 આવશે. તો 29 -2 પ્લસ 2 ક્રોસ સવર્ગાંક, આનો સવર્ગાંક જોઈએ તો 4 છે, 4 દુ 8 થશે. 29 -2 આપણે કરીએ તો આપણે એમ કહી શકાય 27. 27 ની અંદર 8 ઉમેરીએ તો 35 મળે. તો En કેવો મળશે 35. જે કોને નજીક છે આપણે એમ કહી શકાય નિષ્ક્રિય વાયુને નજીક મળશે આપણે એમ કહી શકાય. એ રીતના વાત કરીએ તો CO NH3 6 ટાઈમ Cl3. CO નો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 છે. એનો ઓક્સિડેશન આંક કાઉન્ટ કરશો, આનો 0, આનો -1 એવા 3 છે, એટલે પેલી બાજુ લઈ જાઓ -3 નું +3 માં રૂપાંતર થાય, એટલે અહીંયા +3 +2 સવર્ગાંક જો તો એમોનિયાનો એક દંતીય લિગેન્ડ છે એવા 6 છે, એટલે 6 સવર્ગાંક બનાવશે. તો આનો 12, 6 દુ 12 અને 27 માંથી 3 બાદ કરીએ એટલે 24, 24 + 12 એટલે 36. જે ક્રિપ્ટોન જેવી અસર એની જેડ ઇફેક્ટ જોવા મળે છે, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. તો આ થઈ જેડ ઇફેક્ટ. તો અહીંયા આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.